સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. 16 એટલે પૂરું. 15 પહોંચી ગયા છે. 15 છે. જો સર્વસંગ હજી એક વિકલ્પ બાકી છે. કયો કે બીજાનું ભલું કેમ કરવું. અત્યારે ઝવેરી બજાર છે, બેઠા છે, તો પોતે તો આત્મા અનુભવી લીધો છે, પણ બીજાનું ભલું કેમ કરવું. કે જો હું સંન્યાસ લઈ લઉં તો શાંતિથી બીજાનું ભલું કરવાનું વિચારું તો 16 અંશ પૂરા થઈ જાય. એમાં લખે છે કે નિર્વિકલ્પતા તો છે જ, પણ બીજાનું ભલું કેવી રીતે કરવું એક વિકલ્પ છે. તો અત્યારે વ્યવહારના કામ કરતાં કરતાં બીજાનું ભલું કેવી રીતે થાય. એટલે કહે છે કે આત્મા જ્ઞાન પામ્યો તો નિસંશય છે, ગ્રંથિભેદ થયો તો ત્રણેય કાળમાં સત્યવાદ છે. અને પછી તમે જે કહો છો એ ક્યાં આવ્યું? હા, કે 15 અંશે તો પહોંચી જવાય છે. નિર્વિકલ્પતા તો છે જ, પણ નિવૃત્તિ નથી, કામ ધંધો છે. જો નિવૃત્તિ હોય તો બીજાના પરમ માટે શું કરવું તે વિચારી શકાય. કે મારે મહાવીરનો માર્ગ ફેલાવીને બધાને સાચે રસ્તે કેવી રીતે લાવવા. કોઈ ક્રિયાજળ થઈ ગયા છે, કોઈ શુષ્ક જ્ઞાનમાં છે, કોઈ સંપ્રદાયમાં ફસાણા છે, કોઈ અધર્મની કરીને ધર્મ માને છે. મૂળ માર્ગથી લોકો લાખો ગાંવ દૂર છે. કે જો નિવૃત્તિ હોય તો બીજાના પરમ માટે શું તે વિચારી શકાય. એટલે અમારું તો કામ થઈ ગયું છે, પણ મારે તીર્થંકરે કર્યું એ કરવું છે. પછી લખ્યું તીર્થંકર થવું નથી, પણ તીર્થંકરે કર્યું એ કરવું છે બધું. આમ જ લખ્યું છે. જોકે તીર્થંકર થવા ઈચ્છા નથી 170માં, પણ તીર્થંકર ધર્મ ફેલાવ્યો તો મને નિવૃત્તિ હોય તો હું ફેલાવું, મારી આગળ જ્ઞાન છે. એટલે 15 અંશે થઈ ગયું છે બધું. પામવાવાળા પામી ગયા છે, ઓળખી ગયા છે. આ પત્ર સૌભાગભાઈ ઉપર લખ્યું છે. ઉપર લખાય પરમ પૂજ્ય શ્રી. એટલે સૌભાગભાઈની દશા કેવી હશે? એટલે પામી જ ગયા હશે ને. કૃપાલ દેવ કહે છે 15 અંશે પહોંચી ગયો છું, તીર્થંકર નથી થવું. એ ઉપર એમ લખે છે પરમ પૂજ્ય સૌભાગભાઈ. એટલે સૌભાગભાઈની દશા કેવી હશે? એટલે ઘણા ઓળખી ગયા એનું કામ થઈ ગયું, પણ બધાને આપવું છે તો એટલે નિવૃત્તિ જોઈએ છે અમારે. તો તીર્થંકરે કર્યું એ બધું થાય તો 16 અંશ પૂરા થઈ જાય. એણે એમ લખ્યું છે કોઈ પણ જીવનું કલ્યાણ વર્તમાનમાં થવું સર્જિત હશે તો થશે. થકી આટલું લખ્યું તો ચાલે. લખ્યું બીજેથી નહીં, એટલે બીજા આગળ નથી. ઘણો ત્યાગ છે, ઘણો વૈરાગ છે, ઘણું જ્ઞાને છે, સર્વાંશ નથી. કાં ક્રિયામાં અટવાઈ જશે, કાં જ્ઞાનમાં અટવાઈ જશે, કાં સંપ્રદાયમાં અટવાઈ જશે. પૂર્ણ પુરુષ એક જ છે, શ્રીમદ રાજચંદ્ર. ક્યાંક ને ક્યાંક અટકી જશે. પૂર્ણ બાંધે, ઉત્કૃષ્ટ પૂર્ણ બાંધે. પૂર્ણ ક્યાં? અહીંયા તો કે ઇન્દ્ર તો નથી થવું, તીર્થંકરે નથી થવું. આ વિતરાગ જોતું જ નથી કાંઈ, ખાલી બીજાનું ભલું કરવું છે, વયું જવું છે. સ્વ પર કલ્યાણ, સ્વનું કલ્યાણ થઈ ગયું છે, પરનું કલ્યાણ કરવું છે. સોપક્રમ એટલે સ ઉપક્રમ, ઉપક્રમની સાથે હોય એ. એટલે નિરુપક્રમ એટલે ઉપક્રમ વગર. સ ઉપક્રમ એટલે શોક લાગે, વીજળી થાય, ધરતીકંપ થાય, દાવાનળ ફાટે, સુનામી થાય, ક્યાંક બોલે ધ્રાસકો લાગે, ઝેર આવી જાય અને મરી જાય. કારણ સાથે આયુષ્ય તૂટી જાય, અને સોપક્રમી આયુષ્ય કહેવાય. વ્યવહારમાં એમ કહે ને કમોતે મેર્યો, પણ આયુષ્ય તૂટી ગયું એમ. તૂટે બૂટે નહીં, પણ તૂટી જ ગયું કહેવાય ને. એટલે કુદરતી નહીં. ઇલેક્ટ્રિકમાં શોક લાગવો એ કુદરતી નથી ને, વ્યવહારે અકસ્માત છે ને. પણ એનું આયુષ્ય એટલે અકસ્માત કાંઈ નથી પરમાત્મા. એનું આયુષ્ય સોપક્રમી હતું, સ ઉપક્રમી. કોઈને જ કહેતા કે ઓલું રિઝલ્ટ એવું આવ્યું ને હાર્ટ એટેક આવી ગયો, ઇન્કમ રેટ પડીને હાર્ટ એટેક આવી ગયો, મરી જાય તો સોપક્રમી કહેવાય. તૂટી જાય આયુષ્ય. એક્સિડન્ટ થયો કે પડ્યા ને હેમરેજ થઈ ગયું બ્રેનમાં, મરી ગયા. ધ્રાસકો પડે, વીજળી પડે, બોમ્બ ફૂટે, એટલે એનું એવું જ નબળું આયુષ્ય હોય. સ ઉપક્રમી, ઉપક્રમ સાથે એવું બાંધ્યું હોય એને. એટલે તૂટી બી જાય, ન બી તૂટી જાય.
એમાં પછી બે ભાગ છે કે નિકાચિત સૌપક્રમી હોય, અનપવર્તનીય અને અપવર્તનીય. ગત સુકુમારને એવું હતું, અનપવર્ત બદલે જ નહીં એવું સૌપક્રમી. ગત સુકુમાર એવી રીતે મેર્યા ને, સૌપક્રમી ઉપક્રમ સાથે એને સળગાવી દીધા, પણ એ અનપવર્તનીય હતું, બદલે નહીં, એમ જ થવાનું હતું. આપણે બધાને બદલે, એટલે આપણે ચેતીને ચાલવું પડે. છઠની પાંચમ થઈ જાય નહીં તો એમ કહે ને પાંચમની છઠ નથી થવાની, થઈ બી જાય, ધ્યાન ન રાખે તો. સંઘાડે નબળા છે અને આયુષ્ય આવા છે બધા. એટલે દગો, ખૂન, લૂંટફાટ, એક્સિડન્ટ, ધરતીકંપ, બોમ્બ બ્લાસ્ટ, પ્લેન ક્રેશ વધારે થાય ને આ કાળમાં. ગાડું જતું હોય ને બીજું ગાડું ભટકે તો 250 જણા તો મરી જાય. આ કાળમાં વધારે થાય. આમાં છે ને 10મો મુદ્દો એમાં કે આયુષ્ય કર્મની પ્રકૃતિ બીજા ભાવમાં ભોગવાતી નથી. બરોબર. શું થાય? આયુષ્ય કર્મની પ્રકૃતિ આયુષ્ય કર્મ તૂટી ગયો તો જ બીજા ભાવમાં જાય ને. બીજા ભાવમાં જવા માટે આયુષ્ય પૂરું જ થવું જોઈએ, નહીં તો બીજા ભાવમાં કેવી રીતે થાય? મોક્ષે જવું હોય તો આયુષ્ય તો પૂરું થવું જ જોઈએ. આયુષ્ય પૂર્ણે મટી દૈહિક પાત્ર જો. એટલે માનો કે 90 વર્ષ જીવવાનો છે એમ જ્યોતિષે કહેલું. એક્સિડન્ટ થયો ને 30મી વર્ષે મરી ગયો, 60 બાકી રહ્યા ને, તો 60 બીજા વર્ષે ભોગવા એવું નથી. એ આયુષ્ય એવું જ હતું સૌપક્રમી કે તૂટી જવાનું હતું. એટલે એ પ્રકૃતિ આયુષ્યની બીજા ભાવે ન ભોગવાય. મોહનીય કર્મ ભોગવાય, પુણ્ય બીજા ભાવે ભોગવે, પાપે ભોગવે. આયુષ્ય એક જ ભાવનું, એક સમયે એક જ ભાવનું બાંધે. એક સાથે બે ભાવનું આયુષ્ય બાંધી શકે નહીં. અને આયુષ્ય ન બંધાય ત્યાં સુધી જીવ મરે નહીં. આગામી ગતિનું આયુષ્ય બંધાઈ જાય પછી જ મરે. જો બાંધે નહીં તો કાંઈ મોક્ષ વયો જાય. એટલે આગામી ભાવનું આયુષ્ય બાંધ્યું જ નથી. એટલે જે મોક્ષે જવાનું એ ન બાંધે આયુષ્ય આગામી ભાવનું, કર્મ જ નથી. હવે વેદી છે આ બધું. પણ એક સાથે એક જ ભાવનું બંધાય. ટૂંક બે ભાવનું ન બંધાય. તો મોહનીય કર્મ હોય, શુભ કર્મ હોય, ઘણા બધા ભાવ સુધી ચાલે, ખરાબ ને સારા બે. વ્યવહારિક દાખલો, 2 ખૂન કર્યા, એને પકડાઈ ગયો, ફાંસી આપી, એકવાર માર્યો, પછી બીજું ખૂન છે બાકી એનું, પછી ભવે મળે, પ્રાયશ્ચિત ન કરે. 3 ખૂન કર્યા હોય તો ત્રીજે ભવે મળે, પછી ફાંસી મળ્યા જ કરે. એવું કર્મ જ ના બાંધે કે બીજા ભાવે બીજું ભાવ બંધાય. મોક્ષે જવાવાળા હા, કર્મ જ ક્યાં ના જોતું જ બાંધે. નથી તો એને હા. કાંઈ જોતું જ નથી. એ કરતા થાય તો ભોગતા થાય ને. એ કે તીર્થંકરી નથી થવું, કર્મ કેવું બંધાય? હવે અકર્તા થાય, કરતા ન હોય ભોગતા કેવી રીતે હોય? કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જાય. વૃત્તિ ભાઈ નિજ ભાવમાં થયો અકર્તા જાય. તો હવે કાંઈ ન કરે તો પથરો થઈ ગયો ના. અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતનારું કરતા ભોગતા તે નિર્વિકલ્પ લેખિત નિર્વિકલ્પ. હમણાં આવ્યું નિર્વિકલ્પતા તો છે જ આજપત્રમાં 170માં. 843માં લખ્યું છે લેખિત નિર્વિકલ્પ. એટલે મોક્ષમાં જ છે અહીંયા કુપોળ. મોક્ષમાં જ છે કુપોળ. લોકો આકાશમાં મોક્ષ ગોતે છે. એટલે હમણાં 6 પદના પત્રમાં એ જ ચાલે છે. મોક્ષ સિદ્ધશિલાએ છે જ નહીં. અહીંયા મોક્ષ થાય પણ ત્યાં જવાય. ત્યાં જઈને મોક્ષ ન થાય કાંઈ. મોક્ષ અહીંયા થાય ને તો સિદ્ધશિલાએ જવાય. સિદ્ધશિલાએ જઈને મોક્ષ નથી થતો. લોકોને એમ છે ત્યાં મોક્ષ છે. મારો મોક્ષ 7મા આસમાને નથી લટકાવી રાખ્યો, અહીંયા જ છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ